बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। तीनों पुरी धाम की जय। श्री भद्रावती पुरी धाम की जय। स्वामी श्री लालदास जी महाराज की जय। श्री परमहंस महाराज की जय। परम पूज्य गुरु जी ब्रह्मदेव श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर सात की जय। प्रथम लागो गौ चरण को धनी न छुड़ायो क्षीण। लाख तले लाल एड़िया। मेरे जीव के जीवना। मेरे जीव के जीवना। इन पातले पड़ी रहो। धनी नजर खोलो बातुला। पलना बालों निरखो निकले। मेरे जीव के जीवना। मेरे जीव के जीवना। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। आओ सुंदर સાંજે એક સરસ ભજન સાથે આજના સત્રનો શુભારંભ કરીશું। नक्शा तेरा दिलकश है। सूरत तेरी प्यारी है। नक्शा तेरा दिलकश है। सूरत तेरी प्यारी है। ओ नक्शा तेरा दिलकश है। सूरत
કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. અતિ સુંદર સુવર્ણ સિંહાસનની ઉપરમાં બિરાજમાન અને હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા અક્ષરાતીત શ્રી વિરલ કિશોર શ્રી રામચંદ્રજીના પાવન ચરણ કમલમાં આપણે પોતાનું કોટ નમન દંડવત પ્રણામ કરતાની સાથે સ્મરણ કરીએ છીએ આપણા પરમ પૂજનીય પરમહંસ મહારાજજીનો, જેમના પાવન શ્રી ચરણોના ધૂળીથી આ શ્રીરાજ મંદિર જે ભદ્રાવતીપુરી ધામ છે એને અપાર શોભા અજાણીના બ્રહ્માંડની અંદરમાં પ્રાપ્ત થઈ છે. એવું આ પરમ પાવન સાધનાનું સ્થાન, એને પણ શત શત કોટી કોટી નમન કરતાની સાથે પરમ વંદનીય પરમહંસ મહારાજજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને પરમ પૂજ્ય ગુરુજી શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરું છું, જેમને નાનપણથી લઈને અહીં સુધી પહોંચવામાં અને આજથી પછી પણ જે કંઈ આ જીવનની અંદર સેવા કાર્ય થયા હોય કે થશે એ બધું ગુરુ ચરણોમાં અર્પણ કરું છું. એવા ગુરુદેવને બાર બાર કોટી કોટી નમન વંદન અને પ્રણામ. તેમજ મંદિરના ટ્રસ્ટીજનો, પૂજારી મહારાજી અને પરિવાર, તેમજ અલકાબેન સહિત સમસ્ત મહિલા મંડળ, એવી જ રીતે ઓનલાઈન માધ્યમથી જે શ્રવણ કરી રહ્યા છે આપ સૌ સુંદર સાંજીને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. આવો ત્યારે સુંદર સાંજી આપણે મઝલનો શુભારંભ કરીએ. ચોપાઈ દોહરાવશું, આપ સૌ સાથ આપજો. શ્રી મહાવતી કહે એ સાથજી, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत, तुम्हें माया से काढ़ने, हम आए इन काज, तुम छोड़ो मुर्दार को, याद करो श्रीराज, याद करो श्रीराज, फिर बैठे चर्चा करने, व्रज का जो वर्णन, देखो पगले आपने, क्यों कर भरे सैयना, क्यों कर भरे सैयना, कोई न लगता तुमको, इन माया का नेमा, रहो सदा छके जोश में, आठो जाम इन प्रेम, आठो जाम इन प्रेम, कृष्ण कनैया की. પ્રાણધાર સુંદર સાંજી આપણે મઝલ શ્રવણ કરી રહ્યા છે દીપ બંદરની, અને દીપ બંદરની
ભજનમાં આપણે સાંભળ્યું કે શ્રી મહારાજજી કેવી રીતે અમદાવાદથી દીપ બંદર પહોંચ્યા હતા, જ્યાં ફિરંગીઓનું રાજ્ય હતું, અને ત્યાં આગળ ભાઈ જયરામ કંસરાના ઘરે જઈ અને એમની પુનઃ જાગણી કરી રહ્યા છે. પહેલા જાગણી તો થઈ ચૂકી છે, પરંતુ ભૂલી ગયા, તે માટે શ્રી મહારાજજી દયા કરીને પુનઃ એમના પાસે જઈને એમની જાગણી કરે છે. તો ગઈકાલે આપણે સાંભળી રહ્યા હતા શ્રી મહારાજજીને જ્યારે ભોજન કરાવ્યું એના બાદ કહ્યું કે તમે પહોળો, થોડી વાર તમે વિશ્રામ કરો, પરંતુ શ્રી મહારાજજી ચોખ્ખા શબ્દોમાં કહે છે, હમ નહીં આએ પહોળને. અરે ભાઈ, તારા ઘરે હું અહીંયા આરામ વિશ્રામ માટે આવ્યો નથી. હવે જ્યારે ભોજન લીલા થઈ તત્પશ્ચાત પાછા ચર્ચા શ્રવણ કરવા માટે બેઠા. જેમને લજ્જત આવે છે આ વાણીની, એમના માટે આ વાણીમાં જ આરામ છે. એ સૂતા હોય, બેઠા હોય, ઉઠતા હોય, કામ કરતા હોય, વાતો કરતા હોય, તેમ છતાં વાણીની અંદર હંમેશા એમનું મન લાગેલું જ રહે છે. ફેર બેઠી ચર્ચા કરને. હવે પુનઃ ભોજન પછી જ્યારે ચર્ચા કરવા માટે મહંત શ્રી પ્રાણનાથજી વિરાજમાન થયા, ત્યારે વ્રજ કા જો વર્ણન. કઈ લીલા પકડી? તો કે વ્રજલીલા. વ્રજલીલા કેમ પકડી રહ્યા છે શ્રી પ્રાણનાથજી? તો એનું પણ કારણ શ્રી દાદાશ્રી મહારાજે અહીંયા બતાવ્યું છે. પ્રાણનાથજી કહે છે, ભાઈ કંસરા, તમે અહીંયા તો પુરુષ બનીને આવ્યા, બરાબર, પરંતુ વાસ્તવમાં તમે કોણ હતા? વ્રજની અંદર તમે ગોપીની હતા. તમે કોઈ પુરુષ હતા નહીં, તમે તો અહીર જાતિમાં ગોપી બનીને આવ્યા હતા. અને ગોપીઓનો પણ તમે ઇતિહાસ જુઓ તો આ જે ગોપીઓ છે, જે પહેલાના ઋષિ મહર્ષિઓ થયા સનાતન સમયથી, એમણે તપ કર્યું અને તપ કરીને એવી ઈચ્છા ચાહના પ્રગટ કરી કે અમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સાથે લીલા કરવા મળે, એ પણ પ્રેમમય લીલા. જેના કારણે શ્રી કૃષ્ણજી પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ એ બધા ઋષિ મહર્ષિઓના ઉત્તમ જીવને ઉતારી દીધા વ્રજમંડળની અંદરમાં, અને એમના અંદર પરમધામથી આવેલી સખીઓની સુરતાઓ પ્રવેશ થઈ. અને ગોપીઓ એ કોઈ ગૃહિણી કે ગૃહસ્થી ન હતી, એ તો ગૃહસ્થી જોવા માટે હતી. વાસ્તવમાં જે પહેલા ઋષિ મહર્ષિઓ આદિ થઈને આવ્યા છે, એ બધાની ઉત્તમ પવિત્ર આત્મામાં જે સુરતાઓ બ્રહ્મ સૃષ્ટિઓની પ્રવેશ થઈ હતી. અને વ્રજમંડળની અંદર અહીર જાતિમાં હોવાના કારણે એમને શું કહેવાતા? ગોપ. અને એમની પત્ની એટલે ગોપીઓ કહેવાતી. હતી કેવી? પતિવ્રતા હતી. આ ગોપીઓ બીજી કોઈ નહીં, આ પરમધામની સખીઓ જ હતી. શ્રી પ્રાણનાથજી જયરામ કંસરાને યાદ કરાવે છે કે દેખો પગલે આપને. તમે પોતાના પગલા જુઓ ને, તમે શું કર્યું હતું? હું નથી કહેતો કે તમે બીજાને ફોલો કરો, તમે સ્વયંના પગલાને ફોલો કરો કે તમે વ્રજમંડળની અંદર કઈ રીતે વર્તાવ કરી રહ્યા હતા, કેવી રીતે તમે કૃષ્ણજીના સાથે એક થઈને, એક રસ થઈને એમની સેવા કરતા, એમનું ધ્યાન, એમનું ચિંતન કરતા. બેસીને ચિંતન કરવું ન પડતું, ચાલતા ફરતા એમને કૃષ્ણજી તો મનની અંદર ડોલતા રમણ કરતા હતા. શ્રી પ્રાણનાથજી જયરામભાઈ કંસરાને કહી તો રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કોને કહે છે? આપણને બધાને જ કહી રહ્યા છે. એટલે કે દરેકે દરેક સુંદર સાતની અંદર જે જયરામ કંસરાનું ભૂલન છે, એ તો દેખાઈ આવે છે. એ ભૂલનને દૂર કરવા માટે શ્રી પ્રાણનાથજી કહે છે કે તમે તમારા પગલા ઉપર ચાલો, બીજા કોઈના પગલા ઉપર ચાલવાનું નથી. વ્રજમાં જે પગલા તમે ચાલ્યા, એ જ પગલા ઉપર તમે અહીં ચાલો. તો પ્રશ્ન ઉઠે છે કે વ્રજમાં કયા પગલે ચાલ્યા હતા? હવે સાંભળો, શ્રી પ્રાણનાથજી આપણને એ પણ અહીંયા આગળ બતાવી રહ્યા છે અને કહે છે, કોઈના લગતા તુમકો ઇન માયા કા નેમ. નેમ એટલે શું છે? નિયમ. માયાની અંદર જે સામાન્ય લોકોને નિયમ લાગુ પડે, સૂવું, જાગવું, ખાવું, પીવું, શરીરને ધ્યાન આપવું, આ બધી જ વસ્તુઓ
પડે છે, પરંતુ જેના અંદર પરમધામની સુરતા આવીને પ્રવિષ્ટ થઈ ગઈ છે, એમના માટે આવા કોઈ પણ નિયમ દુનિયા સંસારના લાગુ પડતા નથી. સાંભળીને આપણને આશ્ચર્ય લાગે, કારણ કે આ કલિયુગ છે અને તે સમય તો દ્વાપર યુગ હતો, પરંતુ લીલા કેવી રીતના કરી રહ્યા હતા કે આખો દિવસ તો ઘર કામોમાં જાય. વિચાર તો કરો, એક ઘરમાં 9 લાખ ગાય, 9 પણ બાંધીને અત્યારે બતાવો તો માની જાય. અને 9 લાખ ગાયની સાથે એવા કોઈ કહે ને કે નોકર ચાકર એવું કઈ નહીં, બધું પોતાના હાથે. કેટલું કામ પહોંચતું હશે, ઘરના સદસ્ય આદિ બધું જ હતું, પરંતુ તેમ છતાં પણ જે સખીઓ હતી, ગોપીઓ હતી, એ પેલા તો સાસુમાને બધા કામો કરી આપે, વરના બધા કામો કરી આપે, સંતાન નાતે બધાને જોઈ આપે, અને જ્યારે સમય ફાળવી શકે એક જ લક્ષ્ય છે, કૃષ્ણ કનૈયાના દર્શન કરવા. એની કમ્પ્લેન કરવા માટે જશોદા મૈયા પાસે જવું, એના માટે પણ ગમે તે રીતે મોકા ગોતતા હતા. રાત્રિનો સમય થાય, હવે વ્રજમંડળ એટલું મોટું છે, 42 પૂરા એટલે ગામો ભેગા છે, અને એટલા મોટા ગામો છે કે ક્યારેક કોઈક ગામમાં જન્મનો પ્રસંગ છે, કોઈક ગામની અંદર નામકરણનો પ્રસંગ છે, કોઈનો વિવાહ છે, વગેરે વગેરે. ગમે તે પ્રસંગ આજે અહીં તો કાલે બીજી જગ્યાએ છે જ, અને પૂરા 42 પૂરાને આમંત્રણ માટે દરરોજ રાત્રિના સમયમાં કોઈ ને કોઈ રીતે બધા ભેગા મળે, શ્રી કૃષ્ણ કનૈયા નાચ દેખાડે, અને સખીઓ મધ્ય ઇન્દ્રાવતી સખી ઢોલક વગાડે. બધી જ સખીઓએ નિરંતર આનંદ લે, અને શ્રી કૃષ્ણજી અગર ઊભા રહી જાય તો ગોપીઓ શું કહે? અરે નાચ, કાલે કલુટે તુજે માખન દેંગે. એક વાટકી માખણ માટે કેટલું ગોપીઓ એમને નચાવી લેતા હતા. એ જોવાની વાત છે, આ પ્રેમની વાત છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે શું માખણ નથી? પરંતુ ગોપીઓની સાથે આ પ્રેમની લીલા કરવા માટે, એમના દિલને ચુરાવવા માટે શ્રી કૃષ્ણજીએ આવી રીતના લીલા કરી હતી. તો આઠો જામ રાત્રિભર પણ ઊંઘવાનું તો નામ નિશાન નથી, કારણ કે પ્રેમનો જોશ એટલો છે. આપણે કેમ થાકી જઈએ છીએ? કારણ કે જે પ્રેમનો જોશ આપણી અંદર હોતો નથી, એટલા માટે થાક લાગે, કંઈક પણ સેજ વધારે કરતો થકાવટ થઈ જાય. પરંતુ ગોપીઓની અંદર પ્રેમનો એટલો જોશ, એટલો મસ્તીપણ ભરેલો છે કે જે મસ્તીપણના કારણે કોઈ પ્રકારની થકાવટ લાગતી નથી. ઊંઘે ન ઊંઘે બધું જ ચાલે છે. तुम देखो ओ घर अपना, हमको क्या बताया श्री राज, हम खड़े कौन भोम में, इत आए थे कौन काज. हे जयराम कंसरा भाई, તમે કઈ ભોમમાં ઊભા છો? તમે અત્યારે મૃત્યુ લોકમાં છો. જે કર્મ અહીં તમે કરશો, સારા કે ખરાબ, એ જ કર્મ ફરીને તમારી પાસે આવવાના છે. એટલે તમારું લક્ષ્ય બિલકુલ સાફ હોવું જોઈએ. લક્ષ્ય શું હોય કે મારે જવું છે પરમધામ, એટલે આપણા સર્વ કર્મ એ બધા સેવાપરક, અને શ્રી પરમધામ કઈ રીતે આપણે પહોંચી શકાય એના માટે આપણે લાગુ અથવા તો તત્પર હોવા જોઈએ. માટે સાધજી જયરામ કંસરાને તો શ્રી પ્રાણજી કહી જ રહ્યા છે, પરંતુ વિશેષ કરીને આ વિતક પ્રસંગની અંદરથી આપણે જ શીખવાનું છે કે લક્ષ્ય ક્યાં રાખવાનું. સુરત એકઈ રાખીએ મૂલ મિલાવા માહે, શ્યામ શ્યામાજી સાથજી તને ભોમ બેઠે જાહે. તમે બધા કામો કરો, પરંતુ કામ કરતા અતિ ઘણો શિવનવ છોડ્યો નેહ. કામ કરતા કરતા વાલાજીનું નામ નહીં ભૂલો, વાલાજીની પરમધામની લીલાને તમે નહીં ભૂલો. કારણ કે જો એ લીલા ભૂલી ગયા, એ જ અગર અંતિમ ક્ષણ આવી જાય તો પછી ક્યાં જઈશું? અંતિમ મતિ સોઈ ગતિ. એક ગુરુ જ્યારે ધામ જવાના હતા, તબિયત ખરાબ હતી, તો એમને 4 પાય ઉપર સુવાડેલા હતા, અને શિષ્યો બધા જ ઘેરીને ઊભા હતા. ગુરુએ પહેલાથી જ બધા શિષ્યોને કહી દીધેલું હતું
લેટર આવવાનો છે? તો કે ના, ઘંટનો અવાજ સંભળાશે તમને. તો બધા જ શિષ્યો જ્યારે ગુરુજીની આવી હાલત હતી તો બધા ઘેરીને ઊભા હતા અને ગુરુદેવે પ્રાણ ત્યાગી દીધા. તે સમયે વૃક્ષ હતું, વૃક્ષમાં ફળો લટકી રહ્યા હતા. હવે થયું એવું કે પ્રાણ તો ત્યાગી દીધા, પરંતુ પ્રાણ ત્યાગ્યા બાદ પણ ઘંટનો અવાજ સંભળાયો નહીં. ત્યારે શિષ્યને વિચાર આવ્યો, એમાંથી કોઈ બુદ્ધિજીવી હતો, એને પકડી લીધું કે ગુરુદેવે તો કીધું તો ઘંટનો અવાજ આવશે, તો આવ્યો નહીં, મતલબ ગુરુદેવ હજી પહોંચ્યા નથી. કઈ ગયા? ફળની અંદર. કારણ કે અંતિમ સમયમાં એટલી પ્યાસ લાગે છે કે જે સામે દેખાતું હતું એ ફળની અંદર રસ હતો, એ રસમાં જીવ જતો રહ્યો. શિષ્ય સમજી ગયા, એ કીડાને મુક્ત કર્યો ને એવો જ ઘંટનો સ્વર આવ્યો. કારણ કે જે અંતિમ ક્ષણમાં વિચાર આવે છે ત્યાં જ પહોંચવાનું થાય છે. તમે જો ને, આપણે બધા ફોટો માટે ઊભા હોય, ફોટોગ્રાફર આવે, ફોટો પાડે, અને ત્યાં સુધી તમે મસ્ત એકદમ બધું સરસ રીતે ઊભા થઈ જાઓ. આ જેમ જ ફોટો પાડ્યો, આંખ બંધ થાય છે કે નહીં? ઘણી વાર એવું થઈ જાય છે. 5 મિનિટથી તમે તૈયારી કરી રહ્યા, હમણાં ફોટો પાડશે, પણ જેમ જ ફોટો પાડ્યો કે આંખ બંધ આવી ગઈ. એવી રીતે તમે બહુ જ મહેનત કરી રહ્યા છો, ભક્તિ કરો છો, ગીત સાંભળો છો, ભજન કરો છો, બધું જ તમે કરો છો, પરંતુ એક ક્ષણની અંદર જો ચૂકી ગયા તો પછી ઓલામાં આંખ બંધ આવી ને એવી રીતે જ થશે. એટલે ચૂકવું સરળ છે, પરંતુ સજાગ રહીને એ અંતિમ ક્ષણ માટેની જે તૈયારી છે ને, એ જ અઘરું છે. શ્રી પ્રાણ્યાજી એટલા માટે જ તો કહી રહ્યા છે કે તમારે શું કરવું? ગમે તે કામ કરતા કરતા પણ જે ચિત્તવૃત્તિ છે એને તમે સહી જગ્યામાં પોરવીને રાખો. ક્યારે અંતિમ ક્ષણ આવે ખબર તો નથી, કઈ કહીને તો નથી આવે. ચિઠ્ઠી આવે ચાલે, તત છે ને જાય તે કરતા ઉદર. ઉપરવાળાની ચિઠ્ઠી આવે તો તમે કહી શકશો ના 2 મિનિટ આપો ને, જરા કામ બાકી છે, 2 મહિના આપો ને, દીકરીના લગ્ન બાકી છે. કોઈ કહી શકે? નહીં કહી શકાય. એટલા માટે એ અંતિમ ક્ષણ ક્યારે આવીને ઉભો રહે કોઈને ખબર નથી. બસ તમે તૈયાર રહો, એ જ આ ચોપાઈનો સાર અને સંદેશ છે. તો હે જયરામ કંસરામ, કયા કાજથી આવ્યા હતા ને શું કરવા લાગ્યા તમે? હથોડાથી કાસા ઉપર માર મારવા લાગ્યા, પરંતુ એ ભૂલી ગયા કે આપણે શ્રી પરમધામથી શા માટે આવેલા અને સદગુરુ મહારાજે આપણને શું લક્ષ્ય આપ્યું છે જીવન જીવવાનું, કોઈ વાતની તમને યાદ ન રહી. વ્રજની યાદ અપાવતા પ્રેમ સેવાની જે ચોપાઈઓ છે એના ઉપર શ્રી પ્રણ્યાજી જયરામ કંસરાને સમજાવે છે. કારણ કે પ્રેમ સેવાનું પ્રકરણ ઉતરી ચૂક્યું છે વાણીમાં. તો પ્રેમ સેવાના પ્રકરણની અંદર એક તો સરસ મજાની ચોપાઈ આવે છે. હું એક ચોપાઈ લઉં છું એમાંથી. આમ તો બહુ 14 ચોપાઈ એટલે કે આખું વ્રજલીલા એમાં આવી જાય છે, પરંતુ એક ચોપાઈ દ્વારા પણ જાઓ તો બી ઘણું છે. માહો માહે વિચાર જ કરતા, વાત જ કરતા એ હરે, આતમ સહુની એક જ દિશે, જુજવિત દિશે દે હરે, ઓ વાલા જુજવિત દિશે દે હરે. માહો માહે કોપી કોપી મળે તો શું પૂછતા? શું બનાવ્યું છે એવું પૂછતા? આજે ક્યાં જઈને આવી એવું નતા પૂછતા. આજે કેમ ન આવી એવી કોઈ પ્રશ્ન નથી. માહો માહી જ્યારે મળે તો ગોપી ગોપીની અંદર એક અલગ આનંદ હોય, કારણ કે મને સમજવા વાળી ગોપી આ છે અને એની વાત સમજી શકું એમ હું છું. તો લાઈક માઇન્ડેડ પીપલ એટલે કે એકબીજાના ભાવને જે સમજી શકતા હોય અને શ્રી કૃષ્ણજીની અંદર પ્રેમ કરવા વાળા જે હોય તો એકબીજામાં વાતો કરવી એટલી સરળ થઈ જાય. માહો માહી સખ્યો વિચારતા, અરે આજે છે ને ખબર છે કૃષ્ણ કનૈયા આવી લીલા કરી તો
છે એના દ્વારા પણ શું કરી રહ્યા છે? પ્રેમની આપ લે કરી રહ્યા છે. કૃષ્ણ કનૈયાને વાતોની અંદર પણ યાદ કરે છે અને કોઈ બીજી વાતો કરી શકતા નથી. એટલો પ્રેમ છે, કારણ કે સૌની આત્મા એક છે, દેહ માત્ર અલગ અલગ દેખાઈ રહ્યા છે. તો આવી રીતે વ્રજમંડળની અંદર આપણે હતા. શ્રી પ્રજ્ઞાજી કહે છે, ભાઈ કંસરામ એને પગલે ચાલજો. આજે પ્રેમ સેવા છે ને સુંદર સાજી અને સમજવાની વાત છે. પ્રેમ સેવા કોણે આપી? પ્રેમ સેવા આપવા વાળા સ્વરૂપ છે શ્રી સદગુરુ સ્વરૂપ ધનિદેવચંદ્રજી મહારાજ. સદગુરુ સ્વરૂપ જે છે એમને બાઇબલની અંદર ઈસા પણ કહ્યું છે. ઈસા એટલે કોણ? આપણને ખ્યાલ છે ત્યાં સુધી ઈસા કોણ છે? પેલા ઈસુ કૃષ્ણ આવ્યા હતા ને, જીસસ. તો સદગુરુ મહારાજને ઈસા કેમ કહ્યું? સમજજો. જ્યારે ઈસા આવ્યા હતા, એમણે ક્રિશ્ચન ધર્મ ચલાવીને એ લોકોને એક શીખ આપી. એ લોકોને શીખ આપી, સર્વિસ ઓફ હ્યુમન ઇઝ સર્વિસ ઓફ ગોડ. તમે અગર મનુષ્યની સેવા કરો છો તો આ સેવા પરમાત્માની સેવા છે, કારણ કે પરમાત્માનો પુત્ર કોણ છે? મનુષ્ય છે. તમે એના જાતિપાતિને જોયા વિના એની સેવા કરો. એનું સૌથી મોટું પ્રમાણ હતું કે જ્યારે યુદ્ધ છિડાયું, એ યુદ્ધની અંદર જીસસના કહેવાથી એક નર્સ, જેનું નામ છે નાઇટિંગેલ, એ પહેલી નર્સ હતી, ઇતિહાસની પહેલી નર્સ. એ નાઇટિંગેલ નર્સ શું કરતા કે ચાહે વિરોધી પક્ષના લોકો હોય ઘાયલ, કે પછી પોતાના દેશના લોકો સૈનિકો હોય, એ બધાને મલમપટ્ટી કરવાનું કામ કરતા હતા. આ સેવાનો પથ છે. સેવાનો પથ એમને કોણે શીખવાડેલો હતો? ઈસુ કૃષ્ણે શીખવાડેલો હતો. હવે ઈસા જ્યારે ધામ ગયા, ત્યારે ઈસાએ એવું કહ્યું કે હું ફરી આવવાનો છું, સમય આવશે ત્યારે હું ફરી આવીશ. આ વાતને જ કહે છે the second descent of Christ. એટલે કે એ જીસસ ક્રાઇસ્ટનું ફરી આગમન આ સંસારની અંદર થયું, અને જ્યારે ફરી આવ્યા ને ત્યારે શ્રી સદગુરુ મહારાજજીના સ્વરૂપની અંદર આવે છે. પહેલી વખત આવ્યા ત્યારે એમને મનુષ્યની સેવા પકડાવી, પરંતુ જ્યારે બીજી વખત આવે છે તે સમય સદગુરુ મહારાજના સ્વરૂપમાં આવ્યા તો શું આપ્યું? પ્રેમ સેવા. પ્રેમ સેવા વાલે પ્રગટ કી. વાલા કોણ છે? સદગુરુ મહારાજ. સદગુરુજીએ આ પ્રેમ સેવાનો જે પથ માર્ગ છે એને પ્રદર્શિત કર્યો છે આપણા માટે. સુંદર સાજી કોના માટે કર્યું? સેવા તો આપણે કરી જાણીએ છીએ, પણ સેવાના બદલામાં કોઈ જો અપેક્ષા આપણે રાખતા હોય, હું આ કરું તો સામો આપણે આ કરે, તો એ સેવા નથી. સેવાની અંદરનો ભાવ એ છે કે આપણે કરી લીધું, ત્યારબાદ જેના માટે કર્યું છે કદાચ એને ખબર પણ ન હોય, કે પછી બીજા લોકોને ખબર ના હોય, પરંતુ આપણા અંદર ભાવ શું છે કે શ્રી રાજ્યને તો ખબર છે ને, મેં સાફ દિલથી જે સેવા કરી છે એ સેવાના વિષયમાં રાજ્યથી તો કઈ છૂટ્યું નથી, તો બધું જ જોઈ રહ્યા છે. એટલે કે પ્રેમ સેવાની અંદર રાજ્ય મહારાજની સેવા તો છે જ, સુંદર સાધની તો છે જ, પરંતુ સર્વની સેવા છે, કારણ કે આ સેવા જેવો બીજો પદાર્થ નથી જે આપણને પવિત્ર કરે. તમે ક્યારે પણ નોટિસ કરજો, તમે એક એવું કાર્ય કરો નિસ્વાર્થપણે, તો એ નિસ્વાર્થપણે કરેલું કાર્ય છે ને એ તમને હંમેશા આનંદ અને સુખ જ દેશે. માટે શ્રી સદગુરુજી કહે છે કે સેવા તો પહેલાથી ચાલીને આવી, પરંતુ આપણે એમાં પણ પ્રેમનો ફ્લેવર નાખીને પ્રેમપૂર્વક સેવા કરવાની છે. એ પ્રેમ કેવું કે પરમાત્માએ સૃષ્ટિ રચાવી, બરાબર? પરમાત્માએ આ બધાની રચના કરી, તો એ બધા કોના સ્વરૂપ છે? એ મારી જેમ જ છે, પરમાત્માના જ સ્વરૂપ છે. ગમે એની સેવા કરું તો આ સેવા કોની કહેવાશે? પરમાત્માની કહેવાશે. આ પ્રેમ સેવાનો ભાવ પોતાના હૃદયમાં લઈ અને હે જયરામ કંસરાભાઈ, હે સુંદર સાજી, આપણે પણ જીવનને સાર્થક બનાવવાનું છે. તો આ જ મૂળ વાત
શ્રી પ્રહલાદજી જયરામ કંસરાને સમજાવી રહ્યા છે કે તું પોતા પૂરતો કાંસો તો કૂટે છે, પૈસા તો કમાવે, ઘર પરિવારનું સંચાલન તો કરે છે, આ તો પશુ પણ કરી શકે નહીં. પરંતુ એના માટે આપણામાં અંતર શું કે જે પોતે ભક્તિ કરે અને પોતે ભક્તિ રસમાં ઓતપ્રોત થઈને જ્યારે આપણે બીજાનું સારું કરીએ છીએ, બીજાને આપણે ભક્તિમાં પ્રેરિત કરીએ છીએ, જે નથી ભક્તિ જાણતો એને આપણે ભક્તિની શીખ આપીએ છીએ, પોતે તો કરીએ છીએ, ત્યારે આપણે શું કર્યું કહેવાય? પ્રેમ સેવા કરી કહેવાય. હે કંસરા, તું પણ પ્રેમ સેવાનો આ માર્ગ અપનાવીને જે આપણને શ્રી સદગુરુ સ્વરૂપે પકડાવ્યો છે. આ રીતે વ્રજની અંદરની એક એક લીલા યાદ કરાવે છે કે જ્યારે વ્રજથી રાસમાં ગયા હતા ત્યારે કેવી રીતે ગયા કે આ ગોપદ વચ્છ સંસાર ગોપીઓના માટે કેટલું હતું તો ગોપદ વચ્છ. જેવી રીતે ગાયની વાછડી હોય અને વાછડીના પગમાં ખૂર હોય, તમે પગની પાછળ જોવો તો ખૂર હોય, નાનું એવું, એની જ્યારે જમીન ગીલી માટી હોય, ભીની માટી હોય, એમાં જ્યારે એની છાપ પડી જાય, નાનો એવો ખાડો બની જાય અને એ ખાડાને તમારે પાર કરવું હોય તો કેટલું સહજ છે. એના માટે આપણે બ્રિજ બાંધવાનું કોઈ કામ નથી કરવાનું, સહજ છે. એવી જ રીતે ગોપીઓના માટે આટલો મોટો ભવસાગર એ પાર કરવું, તરી જવું એ સહજ થઈ ગયેલું. સુખદેવજીને કોઈ ઉદાહરણ ન મળ્યું ત્યારે સુખદેવજી કહે છે કે ગોપીઓના માટે સંસાર કેવું થયું હતું? ગોપદ વચ્છ સંસાર. વાસ્તવમાં એટલું પણ થયું ન હતું. માટે સુંદર સાજી આ ક્યારે? કારણ કે એમણે પ્રેમને ધારણ કરી લીધેલું. જ્યારે હૈયામાં પ્રેમ આવી જાય તે પ્રેમ દ્વારા સંસારમાંથી તરી શકાય છે. બિના પ્રેમ કે માનવ બાંધે જમપુરી જાય. બિના પ્રેમ તમે આ સંસારને તરી નથી શકવાના. તો આ પ્રેમને તમે ધારણ કરો હે કંસરા ભાઈ. આ રીતે શ્રી પ્રહલાદજી એમને સંબોધન કરે છે. અને પછી વ્રજથી આપણે રાસમાં ગયા. તે સમય શ્રી કૃષ્ણ કનૈયાએ પરીક્ષા કરી. પરીક્ષામાં આપણે પાસ થયા તો શ્રી કૃષ્ણજી પ્રસન્ન ચિત્ત થઈને આપણને રાસની લીલા રમાડી, એ પણ સરસ મજાના જોગમાયાના બ્રહ્માંડની અંદરમાં રમાડે છે. કેવી રીતે શ્રી કૃષ્ણજી આપણને વ્રજને રાસ લીલાઓમાં રમાડ્યા. રાસમાં કેટલાય પ્રકારની રામતો કરાવી. અંતર ધ્યાનની અંદર અંતર ધ્યાનના દુઃખનો પણ આપણે અનુભવ કર્યો. આ બધી વાત એક પછી એક શ્રી પ્રહલાદજી જયરામ કંસરાભાઈને યાદ કરાવી રહ્યા છે. કેમ યાદ કરાવે છે? આને કહેવાય છે જાતિ સ્મરણ ઉદ્બોધ. ઉદ્બોધ કરવું એટલે કે સામાને સંબોધન કરવું, પ્રબોધ આપવો, શીખ આપવી. શ્રી પ્રહલાદજી એમને જાતિ સ્મરણ કરાવે છે. જાતિ કઈ જાતિ? કુલમૂલ હમારો આનંદ હૈ. આપણી જાતિ કઈ છે? તો આપણે શ્યામાજીના અંગ છીએ. આ જાતિને શ્રી પ્રહલાદજી યાદ કરાવી રહ્યા છે. કંસરા ભાઈ, તું આ શરીરની વિભિન્ન જાતિ પાતિની અંદર અટવાતો નહીં. આપણે મૂળ, આપણો ધર્મ શું છે? આપણું મૂળ હકીકત શું છે? કે શ્યામાજીના આપણે અંગ છીએ. તો હે કંસરા, તું જ્યારે આ વાતને જીવનની અંદર ઉતારી લઈશ કે આપણે શ્યામાજીના અંગ છીએ અને આપણે બીજા શ્યામાજીના જે અંગો છે એને પણ જગાડવાના છે, આ વાત તું તારા ઝહેનમાં ઉતારી લે. આ પ્રમાણે શ્રી પ્રહલાદજી એને જાતિ સ્મરણ કરાવે છે કે તું વાસ્તવમાં કોણ છો? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો. જ્યારે આ પ્રમાણે કહ્યું, સુંદર સાજી, તમને બધાને એક વાર્તા યાદ હશે. નાનપણમાં આપણે શીખતા હતા કે એક સિંહનું નાનું બચ્ચું ભેડની જમાતમાં સામેલ થઈ જાય છે અને ભેડની જેમ જ ગભરામણ થઈ જાય, બીવા લાગે, દોડવા લાગે. પરંતુ એક દિવસ જ્યારે મોટું થયું, સિંહની દૃષ્ટિ પડી કે ભેડની જમાતની
એને પોતાના મોઢાનો પ્રતિબિંબ દેખાડ્યું, પરછાઈ દેખાડ્યું. કહે છે કે તું ડરે છે શા માટે? તારું મોઢું કોની સાથે મળે છે? ભેડ સાથે મળે છે કે મારી સાથે મળે છે? તો કહે છે તમારી સાથે. ત્યારે સમજાવ્યું કે તું ભેડની જમાતનો નથી, નીડર તું સિંહ છે, જંગલનો રાજા છે. તારે શું કરવાનું છે? તારે દહાડવાનું છે. તારા અવાજ માત્રથી સમગ્ર જંગલના પ્રાણી તે બધા જ ચકિત થઈ જશે, તે બધા જ ગભરાવા લાગશે. તું શા માટે બધાથી ગભરાય છે? પણ ક્યાં સુધી ગભરાતો હતો? જ્યાં સુધી એને પોતાની મૂળ વાસ્તવિકતા ખબર ન હતી. જ્યારે એને મૂળ વાસ્તવિકતા ખબર પડી ગઈ ત્યારબાદ એ ક્યારે ગભરાયો નહીં અને શેરની જેમ દહાડવા લાગ્યો. બ્રહ્મ સૃષ્ટિ પણ ત્યાં સુધી ગભરાય છે સંસારની અંદર જ્યાં સુધી એને એનો મૂળ પરિચય પ્રાપ્ત નથી થતો. પરંતુ જ્યારે એને મૂળ પરિચય હું પરમધામની છું આ વાતની યાદ આવી જાય ત્યારે એ બ્રહ્મ સૃષ્ટિ કતઈ કોઈથી ગભરાતી નથી, નીડર બની જાય છે. કારણ કે એને ખબર છે સંસાર માયા સાથે મારો સંબંધ નથી, અસલ સંબંધ તો પરમાત્માની સાથે છે. તો હે કંસરા, તમારી જાતિ કઈ? તમે પણ આ ગોપીઓમાં સામેલ છો. જે ગોપીઓ શ્રી કૃષ્ણજીના સાથે આ રીતે એક રસમગ્ન થઈને લીલા કરતા હતા, એક થઈને લીલા કરતા હતા. તો જ્યારે જયરામ કંસરાને આ બધી વાતો યાદ કરાવી, રાસ મંડળની અંદર કેવી રીતે આપણે જીલના કર્યા હતા, કેવી રીતે આપણે શ્રી કૃષ્ણજીની સાથે ભોજન આરોગવા માટે બેઠા હતા. શ્રી કૃષ્ણજીએ જીલનાની પહેલા ગોપીઓના પરસેવેથી યુક્ત વસ્ત્રોની ઉપર પોતાનું આસન કઈ રીતે બનાવ્યું હતું. આ ગોપીઓ કોણ હતી? આ ભાગ્યશાળી અભાગ્યશાળી એ ગોપી કોણ હતી? તો તમે જ હતા. હવે તમે પોતે જ વિચાર કરી રહ્યા છો કે હું આ ગોપી છું યા નથી, પરંતુ એને જ તમે નિશ્ચિત કરો કે હું જ એક ગોપી છું, હું જે પરમધામથી આવેલી સખી છું. ત્યારે તમને આ માયા નડતરરૂપ નહીં બને. तिस वास्ते इन तीसरा रचिया तुम कारण, त्रिगुण खिलौने तुम्हारे तुम हो खास सयन. बोले श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की. श्री प्राणनाजी કહે છે કે ત્રિગુણ ખિલોને તુમારે. કેટલી મોટી વાત કરી. આ કોના ઉપર લાગુ પડે છે કે જેણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રેમ દ્વારા, પ્રેમ સેવા દ્વારા રીઝાવીને દિલમાં બેસાડી લીધા. પરમાત્મા સાથે જ્યારે એકાકાર કોઈ થઈ જાય, આ એના માટે કહ્યું છે કે ત્રિગુણ તો તમારા માટે ખિલોના બરાબર છે. ખિલોના એટલા માટે કહ્યું છે કારણ કે જ્યારે સંસાર બનાવ્યો કોના માટે? બ્રહ્મ સૃષ્ટિ માટે. બ્રહ્મ સૃષ્ટિ માટે ખેલ બનાવ્યો, એની અંદર વિસ્તાર કોણે કર્યો? ભગવાન નારાયણે કર્યો. ત્યારબાદ ત્રિદેવાએ વિસ્તાર કર્યો. તો આ જેટલો પણ વિસ્તાર થાય છે એ કોના માટે? બ્રહ્મ સૃષ્ટિઓ માટે. તો એના માટે શું થયા? આ ત્રિગુણ પણ ખિલોના બરાબર છે, ના આદેશમાં ચાલવા વાળા છે. માટે સાથજી આ રીતના नित्य चर्चा इन भांत की होवे दीव बंदर में, बड़ा शोर पड़ा शहर में आवत सब सुनने. દી બંદરની અંદર એટલો આ ચર્ચાનો પડવો પડે છે કારણ કે કોઈ પણ જઈને આવી રીતની અદ્ભુત અલૌકિક ચર્ચા ત્યાં નહોતા કરતા. તે માટે શ્રી પ્રાણનાજીના જવાથી બધા જ લોકો સાંભળવા માટે આવવા લાગ્યા. अपने अंकुर माफक हिस्सा लिया सबन, पर आए के तीक साथ में जो विस्मत साथ सयन. શોર તો બહુ થાય છે, લોકો તો ઘણા આવે છે, પરંતુ હકીકતમાં કોણ લાભ લે છે? સંબંધ કોણ જોડે છે? જાકે ધનીએ પકડે હાથ. સંબંધ એ જ જોડી શકે છે જેનો મૂળ સંબંધ છે, મૂળ અંકુર જેની અંદર છે. શ્રી પ્રાણનાજીની વાણી પાણીનું કામ કરે છે અને અંકુર જે અંદર હોય, બીજ જે અંદર હોય, એ
કરવા લાગે અને કુદરતી એ પ્રાણજીના તરફ આકર્ષાઈને એમના સાથે સંબંધ લગાવે છે, આત્માનો સંબંધ જોડે છે. તો અહીંયા દાદાશ્રી મહારાજે કહે છે કે ચર્ચામાં આવનાર તો ઘણા હતા, પરંતુ ધર્મની અંદર કોણ કોણ સામેલ થયા, આવો બે ચારના નામ સાંભળીએ, જેથી કરીને આપણા પણ કાન પવિત્ર થઈ જાય. તો સૌથી પહેલા કહ્યું કે જે જયરામ કંસરાભાઈ હતા એ તો પહેલાથી જ જાગૃત હતા, વચ્ચે સૂઈ ગયા હતા, એમને પુનઃ જગાડ્યા. તો જયરામ કંસરાના પત્ની છે જીવા. પછી આવે છે બીજા જે બહેનો જોડાવા લાગ્યા, રતનબાઈ, એવી જ રીતે ગણેશભાઈ, ગંગાદાસ, નરસિંહદાસ ગુવાલજી, વીરબાઈ, તેજબાઈ, ગહેલબાઈ, ચંપાબાઈ, સુહાસન બેલબાઈ, બાલબાઈ આદિ લગભગ કહો 50 થી 60 નવા લોકો ધર્મની અંદર દીક્ષા ગ્રહણ કરે છે, પ્રાણનાજીના અને કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી બને છે. આ રીતે નવી જાગણી આ દીપબંદર શહેરની અંદર થવા લાગી. આ તો મુખ્ય જે લોકો આવ્યા ને એના નામ ગણાવ્યા છે. સ્વામી શ્રી લાદાશ્રી બધા નામ તો ન ગણાવી શક્યા હોય, જે લાદાજી મહારાજે ગણાવ્યા એમાંથી આપણે પણ બે ચારના જ નામ સાંભળ્યા છે. તો સુંદર સાજી આ આવનારા જે હતા ને એ કોઈ મામૂલી ન હતા. સારા કથાકારોના મોઢે કથા સાંભળીને તે લોકો તૈયાર હતા. એવાને શ્રી પ્રાણજી ખેંચી લીધા, પોતાના બનાવ્યા. તો આનું પરિણામ તો આવે. शोर बड़ा शोर हुआ शहर में, कांप्या कुली दज्जाल, ये आए मेरे दुश्मन मोको करे बेहाल. જે કલિયુગ છે ને એ કાપવા લાગે. જ્યારે બ્રહ્મ વાણીની ચર્ચા થતી હોય ત્યારે કલિયુગ શું કરે? ડરે, કાપવા લાગે. હવે મારું સ્થાન ગયું, હવે તો મારે અહીંથી ભાગી જવું પડશે. એવી જ રીતે ત્યાં જે બીજા કથાકારો હતા એ બધા ભયભીત થઈ ગયા. આટલા શ્રોતા તો આપણે ખેંચી લીધા પોતાની તરફ, હજુય ખેંચી લેશે તો આપણા કથા મંડળો તો ફીકા થતા જશે, ખાલી થતા જશે. कथा वाचने के आसन, सो हुए दुश्मन, श्रोता जोते ही लगे, सोईता आए देने लगे श्रवण. જે બીજા કથા વાચકો હતા એ જ દજ્જાલ બની ગયા. દજ્જાલ એટલે માયાનું સ્વરૂપ ધારણ કરી લીધું. તેમજ વિચાર કરવા લાગ્યા કે અમારા શ્રોતાઓ ત્યાં જઈ રહ્યા છે, રોકીએ કઈ રીતે? તો એક આઈડિયા લગાડી, યુક્તિ કરી. યુક્તિ શું કરે છે? એક શખ્સને ચુગલી લગાવવા માટે તૈયાર કરીને કહ્યું કે અમે તને ભરપૂર પૈસા દેશું, તારું એક જ કામ ચુગલી લગાવવાનું. જે ફિરંગી લોકો છે એ ધર્મના બાબતમાં ખૂબ કટ્ટર છે. તારે જઈ અને ફિરંગીના રાજ દરબારમાં માત્ર એટલું જ કહેવાનું છે કે આ જે નવા મહાત્મા આવ્યા છે ને દીપબંદરમાં, એ તો એવી ચર્ચા કરે છે કે બધા દેવી દેવતાઓની ખંડણી કરે છે અને ફિરંગીઓના જે દેવી દેવતા છે એને તો કતઈ મૂકતા જ નથી, તો બહુ ભારે ખંડણી કરે છે. આટલું સાંભળશે તો જે ફિરંગી છે એ બધા લોકો શું કરશે કે એ મહાત્માને પકડીને લઈ જશે. તો આ રીતે જે બીજા કથા વાચકો હતા એમણે શ્રોતાઓને ઘટતા જોયા તો ચુગલખોરનો પ્રબંધ કર્યો અને એને પૈસા પણ દઈ દીધા. ચુગલખોર એક બે દિવસ તો ભૂલી ગયો કે મારે જવાનું છે, પછી યાદ આવ્યું પૈસા લીધા છે, ચુગલી કરવા જવાનું છે. તબ ઉન શખ્સને કહ્યા, હવે એ જે ચુગલખોર હતો એ જવા લાગ્યો વહેલી સવાર. આ અંધારું, સૂર્યોદય થયો નથી, વહેલી સવારના સમયમાં કોઈ ન જુએ મને, એવી રીતે ફિરંગીના રાજ દરબાર તરફથી જવા લાગે છે. જ્યારે જવા લાગ્યો ત્યારે થોડોક આગળ દોડે, પાછળ જુએ, કોઈ જોતું નથી. હજી થોડો આગળ દોડે, પછી વળી
રક્ષા આવી અને ચુગલખોરને પૂછે છે, તુમ કહા જાત કૌન કામ? અરે ભાઈ, ક્યાં જઈ રહ્યો છે? શું કામ આવી પડ્યું તને? તું ક્યાં જાય છે? આય ઉતાવલે દરબાર મેં ઇન બેલા ઇસ ઠામ. આ સવારની પોરમાં સૂર્યોદય થયો નથી, અંધારું છે હજુ. આવા સમયની અંદર ઉતાવળ કરીને તું આવી રહ્યો છે. ભાઈ, તારો મકસદ શું છે? તારું કામ શું છે? જ્યારે આવી રીતના પૂછ્યું, ચુગલખોર એવો જવાબ આપે છે, કોઈ નયા સાધુ આયા ઇત સો નિંદત સબ દેવો કો તાકી ચુગલી કો જાત તિત. એક નવા સાધુ આ દીપબંદર શહેરમાં આવ્યા છે અને મેં એવું સાંભળ્યું છે કે બધા દેવી દેવતાઓની ખૂબ નિંદા કરે છે. હું એની ચુગલી કરવા માટે જઈ રહ્યો છું. જ્યારે કહ્યું તો શખ્સ એવો પ્રશ્ન પૂછે છે, જે શખ્સ આવ્યા ને એણે ચુગલખોરને એવો પ્રશ્ન કર્યો, ભાઈ, તું ચુગલી કરવા તો જાય છે, બરાબર છે, તે તારા કાનેથી સાંભળ્યું છે? તો કહે છે, ના, મને બીજા લોકોએ કહ્યું છે, મેં મારા કાનેથી તો કંઈ સાંભળ્યું નથી. તો બીજા લોકો કહેશે કે ઓલા આવા છે તેવા જ બધું માની લેવાનું. તે તારા કાનોથી સાંભળ્યું નથી. ચુગલી તું લગાવીશ, દોષ કોને લાગશે? મને લાગશે. તું ચુગલી લગાડવા જઈશ તો ફિરંગી એ મહાત્માને છોડશે ને, એને કસાલા દેશે ને, દુઃખ કષ્ટ દેશે ને, બંધ કરશે. એ બધા વાતનો દોષ કોને લાગશે? કરે લાગશે. ત્યારે ચુગલખોરની આંખો ખુલી ગઈ. વહ સુનતે હી પીછે ફિર્યા. હવે એને મન બનાવ્યું, વાત તો સાચી છે, મારી પીડી સુધી આ દોષ લાગશે, મારે શું કામ કોઈને મહાત્માની ચુગલી કરવી જોઈએ? એટલા માટે ચુગલખોરે જ્યારે આ શબ્દો સાંભળ્યા તો તરત જ પાછો વળી ગયો. એનું મન બદલાઈ ગયું કે હવે મારે ચુગલી કરવા માટે જવું નથી. એમ કરીને જ્યારે એ પાછો વળે છે તો પાછા વળ્યો અને ચાલવા લાગ્યો તો ત્યાં જ એને ફરીવાર જોયો, શખ્સ ક્યાં છે? एक कहे के भया अलोप फिर देखे तो उतना पाव ही होय के गया गोप. बोले श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. ચુગલખોરે પાછું વળીને જોયું તો કેવા વાળા જે શખ્સ હતા, સુધારવા વાળા, એ શખ્સ ત્યાં ન હતા. તમે એક જ સેકન્ડમાં પાછું વળીને જુઓ અને જે મનુષ્ય હોય તો એ ક્યાં જવાનો હતો? પરંતુ આ મનુષ્ય હતા જ નહીં. આ તો અલોપ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. તો એ શખ્સ કોણ હતા? શ્રી રાજી મહારાજજી સ્વયં હુકુમનું સ્વરૂપ લઈને આવ્યા હતા. જોશનું સ્વરૂપ છે. કારણ કે અગર આ વાત ફિરંગીના રાજ દરબારમાં પહોંચી જતે તો શ્રી પ્રાણનાજી અને બધા સાંભળવાવાળા સુંદર સાધુ પર કેટલું દુઃખ આવત. તો રાજી મહારાજીએ રક્ષા કરી. તો આ રક્ષા આવી રીતના શ્રી રાજી કરે છે. ત્યારે ચુગલખોર સમજી ગયો કે મને તો પરમાત્માએ આવીને બચાવી લીધો, નહીં તો શું થાત? હું જઈ અને ચુગલી કરો તો બધો દોષ મારા માથે જ આવી જાત. પરંતુ એવું થયું કે ચુગલખોર તો ગયું નહીં. હવે જે કથા વાચકો હતા એ બધાએ પોતપોતાના કથા મંડળની અંદર એવું કહ્યું, તમે બધા નવા સાધુ પાસે જાઓ છો ને, જાઓ જાઓ જાઓ, ફિરંગી આવશે એમને પકડવા માટે. આવી રીતની અફવા ફેલાવી દીધી. साथ में खलबल पड़ी, हुआ चुगल का डर, भागे चारों तरफों खाड़ी गए उतर, कृष्ण कन्हैया लाल की. एवी खलबली मची गई, हड़बड़ी मची गई કે બધા જ જે પ્રાણનાજીના ચર્ચા મંડળમાં આવતા એ બધા ઓછા થતા ગયા, બંધ થતા ગયા. હવે તો માત્ર કોણ દેખાય છે? જયરામભાઈ અને પરિવાર. બધાને ડર લાગ્યો કે આપણે ચર્ચામાં જશું, ફિરંગી ત્યારે આવશે
તો પ્રાણનાજીની સાથે આપણને પકડીને લઈ જશે ને. એમને ચક્કી પીસવાશે તો આપણને ચક્કી પીસવી પડશે, આપણે દોષમાં પડી જશું. એટલા માટે જે બધા જ શ્રોતાઓ હતા, જે લોકોની અંદર ઈમાન મજબૂત ન હતું, એ બધા જ અહીંયા વિખેરાઈ ગયા. કોઈ ઘરેથી નીકળ્યા જ નહીં અને કોઈ તો ખાડીના બીજી પાર જતા રહ્યા. કોઈ રિશ્તે નાતેદાર મામા કાકા રહેતા હોય એમના ત્યાં જતા રહ્યા. હવે ચારો તરફો ભાગ્યા તો પ્રાણનાજીનું કથા મંડાર બિલકુલ નિરસ અને ખાલી થઈ ગયો. શ્રી પ્રાણનાજી તો સમજ્યા કે આ તો પરબ્રહ્મની કોઈ લીલા છે, પરબ્રહ્મ પરમાત્માની પરીક્ષા છે સુંદર સાત માટે કે તમને કેટલું ઈમાન છે ધર્મ પ્રત્યે, કેટલું ઈમાન છે શ્રી પ્રાણનાજીના પ્રત્યે. જે ઈમાનદાર હતા એ તો ખસે જ નહીં, ગમે તે થાય, અમે તો પ્રાણનાજીના જ છીએ. પ્રાણનાજી યદી અગર કોઈ મુસીબતમાં ફસાશે તો અમે એમનો સાથ છોડશું નહીં, એવું કહેનારા કેટલા સુંદર સાથ, એવા ઈમાનવાળા, ન ડગે એવા કેટલા સુંદર સાથ, એ જોવા માટે જ પરબ્રહ્મએ પરીક્ષા કરી હતી. એ તો નજર દજ્જાલ કી દિખાય અઝમાએ ઇન, ખલબલ પડી સાથ में ડગે ઇત સયન. અહીંયા ગીતકાર સ્વામી શ્રી લાલદાસજી મહારાજે એવું કહે છે કે આ તો દજ્જાલની નજર હતી. માયારૂપી દજ્જાલે કુદૃષ્ટિ કરી સુંદર સાત અને પ્રાણનાજીના ઉપરમાં, પરંતુ રાજી મહારાજે બધાને અજમાવ્યા. તમે કેટલા પાણીમાં ઊભા છો એ જોવા માટે શ્રી રાજી મહારાજે આવી રીતના એક પ્રસંગ, એક માયાની અંદરનું એક પ્રકરણ ઊભું કરી દીધું, જેના લીધે બધા જ સુંદર સાતમાં ખલબલી મચવા લાગી અને બધા જ ડગી ગયા. ધીમે ધીમે એવું થાય છે કે બધા જે સુંદર સાત હતા એમને સમજમાં આવી ગયું. પ્રાણનાજીને તો કોઈ પકડવા આવ્યા જ નહીં, કારણ કે ચુગલી તો થઈ જ નહોતી. ઓલા લોકોએ અફવા ફેલાવી દીધી હતી ચુગલખોરના વિષયમાં. જ્યારે શ્રી પ્રાણનાજી બિલકુલ સુરક્ષિત જોયા બધા જ સુંદર સાજીએ, ત્યારે સૌને વિચાર આવ્યો કે હવે આપણે પણ જઈએ ચર્ચામાં. તો જ્યાં ખાડી ઉતરીને ગયા હતા ને ત્યાંથી પાછા આવી ગયા. ઘરમાં બંધ હતા એ પાછા આવી ગયા. અને બધા ધીમે એક આવ્યું, બે આવ્યા, બધા એકબીજાને જોઈ હા હવે બધું ઠીકઠાક લાગે છે ને આપણે જઈએ. ચર્ચા મંડાણ પ્રાણનાજીનું ફરી જામી ગયું. પણ હવે જ્યારે જામ્યું તો પ્રાણનાજીની સાથે નજર મળાવી ન શક્યા, એકબીજા સાથે નજર માંડી ન શક્યા, કારણ કે પરીક્ષા ઉપરવાળાએ લીધે એમાં તો નાપાસ થઈ ગયા. પોતે જ કહેવા લાગ્યા, અરે હું તો ઘરમાં બંધ થઈ ગયેલો હતો, તો બીજા કહે છે હું તો મારા મામાના ઘરે ખાડીના બીજા પાર જતો રહેલો. કોઈ કહે છે કે હું તો ફલાણાના ઘરે ગયો, કોઈ ક્યાં, બધા જ પસરી ગયા એટલા ડરથી, કારણ કે ફિરંગી આવીને પકડીને ન લઈ જાય એના માટે થઈને. તો સાથજી આ ઈમાનની પરીક્ષા થઈ. 2 વર્ષ સતત શ્રી પ્રાણનાજી અહીંયા ચર્ચા કરી દીવબંદરમાં. અત્યારે પણ આપણે જઈએ તો સરસ મજાનું મંદિર છે દીવબંદરની અંદર, જયરામભાઈ કંસરાનું ઘર. અને આ દીવબંદરમાં શ્રી પ્રાણનાજીએ ખૂબ ખોજ કરી. કોના માટે? જે મૂળ ઉદ્દેશ્ય હતું શાકુંડલ અને સકુમારનું, પરંતુ શાકુંડલ અને સકુમાર અહીં દેખાણા નહીં. જ્યારે અહીંયા શાકુંડલ અને સકુમાર જોવા ન મળ્યા ત્યારે શ્રી પ્રાણનાજીએ વિચાર કર્યો કે હું અહીંયાથી આગળ પ્રસ્થાન કરી લઉં, કારણ કે અહીંયા નથી તો બીજે જ્યાં છે ત્યાંથી હું ગોતું. જયરામ કંસરાભાઈની વિદાય માંગે છે, તો હવે કંસરાભાઈ એટલા સમર્પિત થઈ ચૂક્યા છે, શ્રી પ્રાણનાજીના ચરણ છોડતા નથી, જવા દેતા નથી. અને કંસરાભાઈને કઈ રીતે મનાવવું પ્રાણનાજીને ખબર નથી. ઉપરવાળાને પુકાર કરી, હે ધણી, હું તો તમારું કાર્ય કરવા ઈચ્છું છું, પરંતુ આ જયરામ કંસરા દુખી થઈ રહ્યા છે, તમે જ
રાજી મહારાજની ઉપર આ કાર્ય છોડી દીધું તો એક ઉપાય થયો. એનો ઉપાય કે વાસ્તે આય દિન મારી આરબન आय श्री बाईजी बंद में तब चले छुड़ावन तिन बोले श्री प्राणनाथ प्यारे की श्री बाईजराज महारानी की. एक एवी लीला થઈ કે જે લીલાની અંદરમાં શ્રી બાઈજરાજ મહારાણીજી જે દરિયે ગયા હતા, નદીએ ગયા હતા, કપડા ધોવા, દૈનિક ક્રિયા ઇત્યાદિ કરવા માટે ઘણી બધી સખીઓ પણ એમના જોડે હતી અને ઘણા સુંદર સાથ પણ હતા, ગામના લોકો પણ હતા. અને એ સમયમાં આરબી ડકેતો આવ્યા સમુદ્ર માર્ગથી. તેમજ અહીંયા જે લોકો કિનારે કામ કરી રહ્યા હતા એ બધાને જ લઈ ગયા. આપણે અત્યારની ભાષામાં કહીએ ને તો કિડનેપ કરીને લઈ ગયા, બંધનમાં નાખી દીધા. અને આ બધાને જ્યારે લઈ ગયા, શ્રી બાઈજરાજ પણ એમાંથી એક હતા. શ્રી પ્રાણનાથજીને ખબર પડી કે શ્રી બાઈજરાજી પણ આ બંધનની અંદર પડી ગયા છે. ત્યારે જયરામ કંસરાને કહે છે, હવે તો વિદાય આપો, મારે એમને ગોતવાને છોડાવવા જવાનું છે. જયરામભાઈ કંસરા અને બીજા સુંદર સાચી કહે છે કે ના, તમે અહીં જ રહો, અમે જેને ગોતીને લઈ આવશું. શ્રી પ્રાણનાથજી કહે છે, કદાચ તમે લઈને પણ આવો, પરંતુ જે સાકુંડલ સમૂહમાં અમને ગોતવાનું છે એ તમે કરી શકશો? એ તમે નહીં કરી શકો. હું જઈશ તો શ્રી બાઈજરાજીને પણ ગોતીને લઈ આવીશ, તેમજ સાકુંડલ અને સમૂહ માર્ગને પણ હું જાગૃત કરવાની કોશિશ કરીશ. એટલા માટે હવે તમે મને અહીંથી વિદાય આપો. તો શ્રી પ્રાણનાથજી અહીંથી વિદાય લે છે અને શ્રી પ્રાણનાથજી જાય છે આગળ દીવથી પોરબંદર, પોરબંદરથી નવીબંદર, ત્યાંથી પાટણ, પાટણથી મળઈ બંદરમાં આવે છે. આવો સુંદર સાચી નામ એવી ધૂન બોલી અને ત્યારબાદ આપણે પ્રસંગને આગળ વધારીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ. નવતનપુરી રૂડુ ધામ, નવતનપુરી રૂડુ ધામ, નવતનપુરી રૂડુ ધામ, નવતનપુરી રૂડુ ધામ. જહાં વિરાજે શ્યામા શ્યામ, જહાં વિરાજે શ્યામા શ્યામ. ચરણ કમલમાં કરું પ્રણામ, ચરણ કમલમાં કરું પ્રણામ. શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ. મંગલપુરી રૂડુ ધામ, મંગલપુરી રૂડુ ધામ. જહાં વિરાજે શ્રી બાઈજુરાજ, જહાં વિરાજે શ્રી બાઈજુરાજ. ચરણ કમલમાં કરું પ્રણામ, ચરણ કમલમાં કરું પ્રણામ. શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ. ઓ શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ, શ્રી રાજ જય રાજ જય જય રાજ.
શ્રી પ્રેરણાજી પેલું મુકામ જાગણી પર્યટનનું અહીં કરુણા સખી જયરામ કંસરા એમને જાગૃત કરીને શ્રી પ્રેરણાજી અહીંયાથી પ્રસ્થાન કરે છે અને જયરામ કંસરાની અંદર એટલું પરિવર્તન આવે છે કે ત્યારબાદ શ્રી પ્રેરણાજીની જે વિતક એટલે કે જીવની છે લાલદાસજી મહારાજજીની છે ને એવી રીતે કરુણા સખી પણ શ્રી પ્રેરણાજીના માટે વિતક લખે છે જેની અંદર કૃષ્ણજી, સદગુરુજી, પ્રેરણાજી, છત્રસાલજી મહારાજ આ બધાની જીવની છે એવી સરસ મજાની વિતક કરુણા સખી પણ લખે છે જયરામ કંસરા. તો આ રીતે શ્રી પ્રેરણાજી જ્યારે દીપબંદરથી અલગ અલગ સ્થાનોમાં થઈને ગોતા પોરબંદર, નવી પાટણ બંદર, મળે બંદર આ બધી જગ્યાઓમાં ગોતી રહ્યા છે કે આજે ડકેતો હતા. ખબર તો પડી ગઈ કે આરબી ડકેતો લઈને ગયા, તો ક્યાં લઈને ગયા છે એના વિશે ખબર પડી ન હતી. તો બધા ઠેકાણે પૂછતા ઇન્ક્વાયરી કરતા જઈ રહ્યા છે કે ક્યાં છે, ક્યાં પકડીને લઈને ગયા છે. હવે ફરતા જ્યારે મળે બંદરમાં આવે છે, મળે બંદરની અંદર પ્રેમજી થાવર આવ્યા, એમને પણ ખબર પડી તો તે પણ શ્રી પ્રેરણાજીની સાથે થયા અને શ્રી બાજરાજીને ગોતવા માટે એમને પણ સત્કાર આપ્યો છે. साथ में खलबल पड़ी दज्जाले किया जोर, ठोर फितने उठे करने लगे शोर. જેટલા બીજા સુંદર સાથ હતા એ બધાની અંદર એક પ્રકારની હલચલ મચી ગઈ, ડર પેસી ગયો, કારણ કે દજ્જાલે આવી રીતના બાજરાજીને લઈ ગયા હતા. એની સાથે ઘણા સુંદર સાથ પણ આરબી ડકેતોના ફાંસમાં પડી ચૂક્યા હતા. તો બધા સુંદર સાથજીને એક પ્રકારનો ડર, એક ભય અંદર ઘૂસી જાય છે. જ્યારે શ્રી પ્રેરણાજી મળે બંદર આવ્યા, મળે બંદરની અંદર જે અલગ સુંદર સાથજીને સદગુરુજીએ જાગૃત કરેલા હતા, પરંતુ જામનગરથી તેઓ મળે બંદર આવીને રહેવા લાગ્યા હતા. એવા લોકો, એવા સુંદર સાથ અહીંયા આગળ હતા અને અમુક ઘર સુંદર સાધના હતા. માટે શ્રી પ્રેરણાજીએ વિચાર કર્યો કે હું એમની પણ પુનઃ જાગરણ કરું. જેવી રીતે જયરામ કંસરા ભૂલી ગયા હતા, એવી રીતે આ સુંદર સાજી પણ ભૂલ્યા હતા. એટલે શ્રી પ્રેરણાજી એમની પુનઃ જાગરણ કરવા માટે મળે બંદરમાં પહોંચે છે. મળે બંદરની અંદર એક પ્રાગમલ ભાઈ રહેતા હતા. પ્રાગમલ ભાઈ કો કિસ્સા सुन श्रवण दई सोई, सुनत तारतम के तुरत सखी रूप गयो होई. લાલદાસજી મહારાજ કહે છે કે હું તમને પ્રાગમલભાઈનો કિસ્સો અહીંયા સંભળાવું. આ પ્રાગમલભાઈ કોણ હતા? સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજના એક શિષ્ય હતા, પરંતુ એટલા શ્રદ્ધાળુ છે કે સદગુરુ મહારાજના એક વચનની અંદર એટલી એમને શક્તિ છે, એટલી બધી એમને વિશ્વાસ છે. પ્રાગમલભાઈની સાથે એવું થયું કે ધણી દેવચંદ્રજી મહારાજ જ્યારે હયાત હતા તે સમયની વાત છે. પ્રાગમલભાઈ ખૂબ ભક્તિ કરતા હતા અને સદગુરુજીના વચનોનું પાલન પણ કરતા. સદગુરુજીએ કહ્યું હતું કે તમે કોણ છો? સખી છો, મૂલ મિલાવામાં વિરાજમાન છો. તો જે સદગુરુજીના વચન હતા કે તમે સખી છો, એનું જ ચિંતન પ્રાગમલભાઈ કરતા. અને ચિંતન કરતા એ સ્વયં શું બની ગયા હતા? સખી રૂપ ગયો હોય. પુરુષમાંથી અતિ સુંદર દેખાવા વાળા સ્ત્રીમાં પરિણત થઈ ગયા, સખીમાં પરિણત થઈ ગયા અને ઘરેથી બહાર જવું જ મુશ્કેલ. એક તો પુરુષમાંથી સ્ત્રી રૂપ બની ગયા, એ વાત લોકો ખીજવે છે, ચીડવે છે અને એટલા સુંદર દેખાય છે કે જે જોઈ આકર્ષિત પણ થઈ જાય છે, તો ઘરેથી નીકળવું જ મુશ્કેલ થઈ જાય છે. આ કઈ રીતે પોસિબલ થયું છે સુંદર સાજી? તો ખૂબ સરસ મજાનો દોહો અહીંયા કહેવામાં આવે છે. ભવરે હોત કીટ થે દેખ કર રૂપા, જીવ સૃષ્ટિ કો બ્રહ્મ બનાવે, ભજ નિજ નામ
महाराज की, कृष्ण कन्हैया लाल की। ભવરી હોત કીટ થે, કીટ એટલે કીડાને કહેવાય, અને કીડાને શું કરે, જે ભવરો હોય એ કીડાને એક જગ્યામાં નાખી એક ખાડામાં ઉતારી અને એના ઉપર ભૂ 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 ફરિયાદ કરે, ફરિયાદ કરે. એ ભૂ 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 સતત સાંભળીને એ કીડો છે ને એ ભવરો બની જાય. આ હકીકત છે, પ્રકૃતિ છે. તમે ક્યારેક સર્ચ કરીને ગૂગલ વગેરેમાં જોશો તો ખબર પડશે કે કીડામાંથી એ ભ્રમરની અંદર, ભવરીની અંદરમાં પરિણત થઈ જાય છે. એટલા માટે સંતો કહે છે, તમે જ્યારે નિજ નામને આ રીતે જપશો, કેવી રીતે? સતત, ક્ષણભર પણ બંધ થયા વિના જ્યારે આપણે નિજ નામને જપીએ છીએ તો જીવ સૃષ્ટિના જે ગુણ હોય એ બધા જ નીકળી અને બ્રહ્મ સૃષ્ટિની અંદર પરિણત થઈ જવાય છે. આ નિજ નામની તાકાત છે. વિશ્વાસ આવે ખરા, પરંતુ વિશ્વાસ કરવો પડે, કારણ કે પ્રાગમલભાઈએ કરીને દેખાડ્યું છે. એટલી નિષ્ઠા ભક્તિની અંદર, એટલું સમર્પણ સદગુરુ મહારાજજીને એમના વાણીના પ્રત્યે કે જેથી કરીને શ્રી સદગુરુજીના વચનને શિરોધાર્ય કરે છે. અને પ્રાગમલભાઈ સખી રૂપમાં પરિણત થઈ ગયા. એટલું તાતમનો જાપ કરતા હતા. એમણે જેને શ્રી સદગુરુ મહારાજજીને પોતાની વિડંબના કહી, હે સદગુરુજી, હું શું કરું? હું જ્યારે પણ ઘરેથી બહાર નીકળું છું તો લોકો ચીડાવા લાગે છે, મસ્કરી કરે છે, આકર્ષિત થઈ જાય છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તમારા ઘરમાં કોઈ છે જે બહાર જઈને સામાન આદિની વ્યવસ્થા કરી જાણે? મારા પત્ની છે. તમે કેટલું કમાતા હતા? એક દિવસની 7 કોરી. તો શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું તમને આશીર્વાદ દઉં છું. ઘર કે ગોખ વિષય તહા નિત્ય પ્રતિ કોરી 7 मिले तुरंत ही प्रात उठी मगन प्रेम में गात बोले श्री सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. કોઈ અભી તક સાંભળ્યું કે નહીં? આ લોકો સાંભળ્યું? વિતકાર કહી રહ્યા છે કે આ જે પ્રાગમલભાઈ હતા એ દૈનિક ઉઠે તો એમને એવો આશીર્વાદ સદગુરુ મહારાજે આપ્યો કે તમે જે નિત્યક્રમ કરો છો, તમારી સેવા, પૂજા, વાણી, વાંચન, નિત્યપાઠ બધું જ જેમનું તેમ રાખો. હું આશીર્વાદ દઉં છું કે સવારે તમે જ્યારે ઉઠશો, મંદિરની અંદર જશો, તમારી પ્રાર્થના, પૂજા દરરોજની જેમ જ્યારે કરી લેશો, ત્યારે તમને ઘરમાં જે મંદિર હોય ને, મંદિરમાં એક ગોખ બનાવી, એક નાની બારી જેવું બનાવેલું હતું. તો કહે છે કે ત્યાં આગળ તમને દૈનિક 7 કોરી મળી જશે. કામ નથી કરવાનું, 7 કોરી તમને મળે છે. આશીર્વાદ સદગુરુ મહારાજજીના. અને પ્રાગમલભાઈએ વચનને માની લીધા, ભજન ભક્તિ કરતા રહ્યા, પોતાના નીતિ નિયમથી ચાલતા રહ્યા. તો સદગુરુ મહારાજના આશીર્વાદ દ્વારા દૈનિક 7 કોરી મળતી ગઈ. અને પોતાનું ભજન ભક્તિ જે અહીંયા સંસારની અંદર કરવું જોઈએ, જેવી રીતે કરવું જોઈએ, એટલી નિષ્ઠાપૂર્વક પ્રાગમલભાઈએ ભજન ભક્તિ, કીર્તન આદિ કર્યું. અને એમના પત્ની જતા અને બહારથી સામાન આદિ લાવવાનું હોય એ બધું લઈ આવતા. માનો કે 7 માંથી 4 કોરી વપરાય તો 3 તો બચતી, એ ભવિષ્ય માટે બચાવી લેતા હતા. તો આ રીતે કરીને પ્રાગમલભાઈનો જે કિસ્સો હતો, શ્રી પ્રાણનાજીને ખબર હતો. એમણે શું કર્યું? મળેલા જેટલા સુંદર સાત હતા એ બધાને સમજાવવા માટે શ્રી પ્રાણનાજીએ પ્રાગમલભાઈનો કિસ્સો બધાને કહ્યો, બધાને પ્રેરણા આપી કે જો તમે સાચી રીતે ભક્તિ કરશો ને તો તમને પ્રાગમલભાઈની જેમ આશીર્વાદ મળશે. સાચી ભક્તિ જે કરે છે પરમાત્મા હંમેશા એની સાથે છે. ગીતાની અંદર એક મહાવાક્ય કૃષ્ણજી કહે છે, યોગક્ષેમં વહામ્યહં
જે સચ્ચાઈથી મારી ભક્તિ કરે છે એને હું બે વસ્તુ પર ધ્યાન આપું છું. જે એના પાસે નથી હોતું એને પ્રાપ્ત કરાવવાનો યોગ એટલે કે સંજોગ પણ હું નિર્માણ કરી દઉં છું, જેના લીધે એને જે સમયમાં જે વસ્તુની આવશ્યકતા હોય એને એ ઉપલબ્ધ થઈ જાય, પ્રાપ્ત થઈ જાય છે. અને ઘણા ભક્તો તો બિચારા એવા હોય કે પોતા પાસે ધન હોય ને તો સાચવી ન શકે, ભક્તિમાં એવા સરાબોર હોય. કૃષ્ણજી કહે છે કે વહામને હું એના માટે પણ પ્રયત્ન કરું છું કે જે ભક્તના પાસે જે ખજાનો છે એ ખજાનો વેડફાઈ ન જાય, ચોરાઈ ન જાય, ગલત હાથોમાં ન પડી જાય. એટલા માટે એ પ્રાપ્ત કરેલા ધનની રક્ષા પણ હું જ એના માટે કરું છું. કૃષ્ણજી તો આવી રીતના બધા ભક્તોના સિર ઉપર ઊભા છે. કહે છે કે તમે સાચા દિલથી ભક્તિ કરો, તમને કોઈ દિવસ તકલીફ આવશે નહીં, અથવા તકલીફ આવે તો પણ હું રક્ષા કરવા માટે અહીં બેઠો છું, પણ તમે ભક્તિ તો કરો, સ્વીકાર તો કરો. તો આ રીતે પ્રાગમલભાઈના કિસ્સા દ્વારા શ્રી પ્રજ્ઞાજીએ બધાને ભક્તિનો સંદેશ આપ્યો અને આપણું જીવન કેટલું ભક્તિમય હોવું જોઈએ એના વિષયમાં શ્રી પ્રાજ્ઞાજી બધાને જ સમજાવે છે. તો સુંદર સાજી તહ ખંડની करके जीवते किए तिनको, ऐसा हाल तुम्हारा क्यों हुआ रह के माया मोह. પ્રાજ્ઞાજી કહે છે બીજા સુંદર સાજીને કે તમારી આ હાલ, આ દશા કેમ થઈ માયાની વચ્ચે? તમે પણ જીવિત થાઓ, પ્રાગમલભાઈની જેમ તમે પણ ભક્તિ કરો અને સદગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. કોઈ દિવસ તમને જીવનની અંદર કોઈ જાતની કમી નહીં આવે. આ વાત તો તમે બધાએ પણ અનુભવ કરી જશે કે જ્યારે તમે પરમહંસ મહારાજના ચરણ કમલને ગ્રહણ કરી લીધા, એમના ચરણ જ્યારે આપણા ઘરમાં, આપણી કુટિયામાં પડે અથવા તો આપણા જીવનમાં એમના ચરણ રજ આવી જાય તો જીવન કેવું બની જાય? અમૃતમય બની જાય, જીવન સાર્થક બની જાય. આ ગુરુ ચરણોનો મહિમા છે, ગુરુ ચરણોનો પ્રતાપ છે. સુંદર સાજી એક વારની વાત છે, મેં કંઈક આ વાર્તા કહી પણ છે, પરંતુ બધા સુંદર સપના લાભ માટે હું દોહરાવું છું. યયાતિ નામના રાજા જે હતા એમને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું હતું અને સ્વર્ગનું સુખ એટલું બધું અખોટ પ્રાપ્ત થયેલું હતું, એમના બહુ ભારી પુણ્યો હતા. હવે ઇન્દ્રને જે સ્વર્ગનો રાજા છે ને એને ઈર્ષ્યા થઈ કે આના આટલા પુણ્ય છે, મારી ગાદી છીની તો નહીં. એટલા માટે ઇન્દ્રને વખાણ કરવાના શરૂ કરી દીધા. તમે તો આટલા પુણ્ય કર્યા છે, આટલા બધા પુણ્ય કેવી રીતે તમે કર્યા? તો નેચરલ છે, સ્વાભાવિક છે. કોઈ આપણને કહે તો આપણે શું કહીએ? હા, મેં આવું કર્યું હતું, મેં આ કર્યું હતું, જેના લીધે મેં આટલા પુણ્ય ભેગા કર્યા. યયાતિ રાજા જે હતા એ પણ પોતાના મોઢે જ કહેવા લાગ્યા, આ પુણ્ય મેં કર્યા, આ પુણ્ય. હવે બોલતા બોલતા શું થયું? એ પુણ્યનો ભંડાર પૂરો થઈ ગયો. અને એટલું જ નહીં, એવી રીતના એ યયાતિ રાજા બોલે છે કે આજ સુધી કોઈએ એટલા પુણ્ય નથી કર્યા, કોઈ ઋષિ મહર્ષિ, કોઈ મહાત્માએ નથી કર્યા જેટલા કે મેં કર્યા છે. તો બધાની આલોચના પણ કરી દીધી. હવે થયું એવું કે શ્રાપ મળી ગયો, કારણ કે કોઈએ નથી કર્યા એવા મેં કર્યા છે. એવું કહેવા વાળા કોણ? તમે. સ્વર્ગથી પતન થઈ ગયું, સ્વર્ગમાં રહેવા લાયક ન રહ્યા, પતન થઈ ગયું અને શિરના બલ ઉપરથી નીચે પડી રહ્યા છે, મૃત્યુલોકમાં આવી રહ્યા છે. રોકેટ આમ જાય ને તો એ આમ બેઠા, શિરના બલ પડી રહ્યા છે. હવે પડી રહ્યા છે સ્વર્ગથી મૃત્યુલોકમાં, તો એવો વિચાર આવે છે કે હાય, મારાથી શું ભૂલ થઈ ગઈ? સ્વર્ગ તો ગયું, પરંતુ આ હું ક્યાં પડી રહ્યો છું? પરંતુ એટલી જ પ્રાર્થના એમણે ઉપરવાળાને કરી કે હું પડું તો એ હું ક્યાં પડું? હું સંતોના વચ્ચે પડું. કૃષ્ણ કનૈયા લાલ કી. કારણ કે એટલો વિશ્વાસ હતો સંતોની તપસ્યા ઉપર, ભક્તિ ઉપર, કે અગર હું સંતોના વચ્ચે પડીશ તો સંત મને બચાવી લેશે. એવું જ થયું. એ સંતોના વચ્ચે પડ્યા. 4 મુખ્ય સંતો એ સમયના હતા, એના વચ્ચે જ્યારે પડે છે તો સંતો એને પડતા રોકી લીધા.
એનું જીવન બચાવ્યું. અને એટલું જ નહીં, જ્યારે જીવન બચાવીને એને સાચો માર્ગ આપે છે. તમે શા માટે પડ્યા? તો બધું જ બતાવે છે. પહેલા તો એને સ્વર્ગ પ્રાપ્ત થયું હતું, પરંતુ જ્યારે સંતોની વાત એને માની અને ભક્તિ ભાવમાં ઊંડાણથી ગંભીરતાપૂર્વક ભક્તિ કરવા લાગ્યા, ત્યારે એમને સ્વર્ગ કરતાં ઊંચું સ્થાન મોક્ષનું પ્રાપ્ત થઈ જાય છે. આ સંતોની કૃપા છે. સંતને શું જોઈએ? સંત ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છી ન શકે. તમે ભલે એને ગાળો કેમ ના આપતા હોય, તમે ભલે એનો ખરાબ કેમ ન કહેતા હોય, એ તમારું ખરાબ બોલી નહીં શકે. એનું કારણ છે કે ભક્તિમાં સરાબોર છે અને પૂર્ણ વિશ્વાસ છે કે ભલે ગમે તે કોઈ કરે મારા પ્રત્યે, પરંતુ પરમાત્મા મારી જોડે છે, તો દુનિયાના લોકો મારું કંઈ નહીં કરી શકે. આવી રીતે શ્રી પ્રણ્યાજીએ બધાને ત્યાં જાગૃત કર્યા. તુમ તો ચતુર પ્રવીણ હો, है तुम्हारा तन धाम, तिनको भूल के माया में करो कुफर का काम. તમે કોણ છો? પરમધામના બ્રહ્મ સૃષ્ટિ કહેવાઓ છો. સદગુરુજી નિજાનંદ સ્વામીજીના તમે શિષ્ય કહાવો છો. તમારી કરણી તો જુઓ. કહેવાનું કે હું બ્રહ્મ સૃષ્ટિમાં છું, પરંતુ કરવાનું કુફર. કુફર એટલે કે નાપાક અપવિત્ર જીવના જેમ તમે કાર્ય કરી રહ્યા છો. આ શું તમને શોભે છે? ખંડરીના વચન શ્રી પ્રણ્યાજી બધા સુંદર સાજીને કહ્યા, તુમકો એસા ન ચાહીએ, કર બેઠો એતી અંધેર. આટલું અંધારું, આટલું અજ્ઞાન તમે જીવનની અંદર લઈને બેઠા છો, શું તમને આ શોભે છે? તમે સુંદર સાથ કહાવો છો, તમે ધામની સખીઓ કહાવો છો. तुम देखो ओ घर अपना, हमको क्या बताया श्री राज, हम खड़े कौन भूम में त आए थे कौन काज. તમે પોતાના ઘરનું લક્ષ્ય નિર્ધારિત કરો. કઈ ભૂમમાં આવું છું, અહીંયાથી મારે કયું સાધન કરીને કેવી રીતે પહોંચવાનું છે એ તમે નક્કી કરો. એના માટે જ તમે અહીંયા આવ્યા છો. ખાવું, પીવું, ઊંઘવું, બાળકોને જન્મ દેવો, તેમજ પોતાની ગૃહસ્થી ચલાવી, આ તો પશુ પણ કરી જાણે છે. તો તમે કઈ નવાઈ કરી? તમારે ભવિષ્યનો વિચાર કરીને અહીંયાથી મારે પરમધામ કઈ રીતે જવાનું છે એની સાધના, એનો ભાતો અહીંયાથી જ ભરી લેવાનું છે. શ્રી પ્રણ્યાજી હવે એ પણ કરે છે, જેને જેને પુનઃ જાગૃત કરે છે એ બધાને બિહારીજીના દર્શનાર્થ મોકલે છે. જાઓ, સદગુરુજીના દર્શન કરો અને તમે તમારી આત્માને કૃતકૃત્ય બનાવો, ધન્ય ધન્ય બનાવો. મળે બંદરની અંદરમાં હવે અહીંયા રહ્યા. ત્યારબાદ આવે છે ત્યાંથી કપૈયે. ત્યાં પોતાના મોટા ભાઈ હરિવંશ ઠાકુરજી રહેતા હતા. ભાઈના નાતે નથી ગયા, પરંતુ સદગુરુજીએ જગાવેલા સુંદર સાથ છે એ નાતે શ્રી પ્રણ્યાજી માત્ર એક જ રાત્ર માટે હરિવંશભાઈને મળે છે. કપાઈએની અંદરમાં એમને પણ પુનઃ જાગૃત કરે છે. જે માયામાં આ રીતે ભૂલ્યા હતા એ બધાને જ જાગૃત કરે છે. કપાઈએથી ભુજ ગયા. 1-2 દિવસ ત્યાં રહી અને ત્યાં આગળ ભુજનગરની અંદર કોણ હતા? હરિદાસજી, વૃંદાવન આદિ હતા. એમની ભેટ લીધી, એમને પણ સમજાવ્યા અને ત્યારબાદ ત્યાંથી નલિયા જઈને નલિયાથી આવે છે ઠઠ્ઠા નગરમાં. કૃષ્ણ કનૈયા લાલ કી. પૂછત ઘર ઉનકા નાથા શોભયા મિલાપ, મિલતે ही सुख उपज्या मिट गया सब ताप. પૂછતા પૂછતા ઠઠ્ઠાનગરની અંદર કે એક ભાઈ છે નાથા જોશી, ખૂબ પ્રખ્યાત છે. એ નાથા જોશીના ભાઈના સંદર્ભમાં પૂછતા પૂછતા શ્રી પ્રણ્યાજી પહોંચી જાય છે ઠઠ્ઠાનગરની અંદર એમના ઘરે. અને જ્યારે મળ્યા બંને જણા, અત્યંત સુખ એમના હૃદયની અંદર થાય છે. જે ત્રિતાપ હતું નાથા જોશી ભાઈની અંદરમાં, દૈહિક, દૈવિક અને ભૌતિક પ્રકારના દુઃખ અને તાપો હતા, એ તાપ પણ દૂર થઈ જાય છે શ્રી પ્રણ્યાજીના ચરણ દ્વારા, શ્રી પ્રણ્યાજીના દર્શન દ્વારા. તો બાતે લગી
हम, वहां सीधी यहाँ लो धरे मुबारक कदम। આપણા ઘરે પણ જ્યારે ગુરુજન આવી જાય, આપણે એમને પૂછીએ કે હે ગુરુદેવ, મારા અહોભાગ્ય કે તમે મારા ઘરે પધાર્યા। જ્યારે એકાએક આપણે એમને જોઈએ છે, અચાનક તેમના ચરણ પડે છે, ત્યારે વિશેષ એક આનંદ આપણી અંદર થાય છે કે આજે મારા ભાગ્યોદય થયા। જે ભાગ્યોદયના લીધે આવા સાધનાશીલ, આવા તપની શક્તિથી ભરેલા મારા ગુરુદેવ મારા ઘરે પધાર્યા છે। આ રીતે એ જ ભાવ લઈને નાથા જોશી પણ શ્રી મહારાજજીને પૂછવા લાગ્યા। શ્રી પ્રાર્થનાજીને કહે છે કે તમે તમારા મુબારક કદમ, અતિ શુભ, અતિ મંગલમય ચરણ મારા ઘરે નાખ્યા, એનું વિશેષ કારણ, એનું વિશેષ પ્રયોજન તમે મને જણાવો। કારણ કે આપણો કોઈ પત્ર વ્યવહાર તો થયું ન હતું કે આપ શ્રી પધારવાના છો, પરંતુ આપ આવ્યા તો જરૂર કોઈ ઉદ્દેશ્યથી જ તમે અહીંયા આવ્યા છો, તો મને જણાવો। આ રીતે નાથા જોશી એમને ખૂબ સરસથી સ્વાગત કરે છે અને શ્રી પ્રાર્થનાજીને વાતો પૂછે છે। સુંદર સાંજી નાથા જોશીના ઘરે 10-12 દિવસ રહ્યા અને અહીંથી વિદેશ જવાનું હતું। આ જ પ્રયોજન હતું કે ઠઠ્ઠાનગર થઈને અહીંયાથી વળી પાછું લાઠી બંદર જવાનું હતું, કારણ કે તે સમયમાં એરોપ્લેન વગેરે ફ્લાઇટની સુવિધા ન હતી અને જલના માર્ગથી જવું પડતું। તો જલના માર્ગથી જવા માટે નાવમાં બેસવા લાઠી બંદરથી વિદેશ યાત્રામાં જવાનું હતું। શ્રી પ્રાર્થનાજી 10-12 દિવસ અહીંયા આગળ રહ્યા। અહીંયાથી લાઠી બંદરમાં નાવમાં ચડ્યા, પરંતુ નાવ થોડીક આગળ ગઈ અને એવી અટકી 17 દિવસ સુધી અટકીને રહી। શ્રી પ્રાર્થનાજી સમજી ગયા અહીંથી જવાનો આદેશ નથી, કોઈ કાર્ય કારણ બાકી છે, જેના લીધે પરમાત્મા સ્વરૂપ શ્રી રાજી મહારાજજી કહે છે કે હજી ઉભા રહો, અહીંયાથી જવાનો સમય નથી આવ્યો। બે મુખ્ય આત્માઓ અહીંયા છે, એમને જગાડવાની છે, એટલા માટે હમણાં તો જવાશે નહીં। 17 દિવસ નાવમાં અટકીને રહ્યા, પાછા આવ્યા। જે લાઠી બંદરમાંથી ચડ્યા હતા નાવમાં, એ જ લાઠી બંદરમાં પાછા આવ્યા। નાથા જોશીભાઈને ખબર પડી, બેન્ડ બાજાની સાથે શ્રી પ્રાર્થનાજીને પાછું આદર સન્માનપૂર્વક પોતાના ઘરે પધરાવે છે। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। તો જે ઠઠ્ઠાનગરની બીતક છે, તો સુંદર સાજી આપણે હવે સમય થાય છે તે માટે આવતીકાલે આ બે વિશિષ્ટ આત્માઓ સંપ્રદાયની અંદર જોડાઈ 12 મોમિનમાઈ છે, પરમધામની સખીઓ છે, એને કઈ રીતે શ્રી પ્રાર્થનાજી જાગૃત કરે છે ઠઠ્ઠાનગરની અંદરમાં, આ મઝલને આપણે આવતીકાલે શ્રવણ કરીશું। તો આવો આપણે ચોપાઈને દોહરાવીએ। बातें लगे पूछने कौन भाग है हम, वह